હનુમાન દાદા શનિવારે આવી ગયા એક વખત યાર મારા પહેલી વખત મકાન લીધું ને ત્યારે તમે નતા આયા. દિનેશજી જીજાજી દિનેશજી આવી ગયા નહીં બેઠા અને જે મજા આવે ને ખરેખરમાં તેજલ સેવા કરવાની કેટલી મજા આવે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને દેખો ભાઈ, સવારમાં 5 વાગે કાલે હતો શનિવાર, આજે રવિવાર, બરાબર. પણ હવે હનુમાન દાદા શનિવારે આવી ગયા. ના દેખો હું તમને બતાવું. અરે હવે આ કરે છે નાસ્તો. નાસ્તો કરે છે સવારમાં. હજી દિવસ થયો હે અને દેખો કેટલા બધા આવી ગયા. હજી તો પેલા ઉપર છે. આપણે દીપક હોટલ ઉપર હો દિનેશભાઈની વાત જોઈ, બરાબર. દિનેશભાઈ આવવાના છે આજે ગાડી લેવા. ભાઈ દિનેશભાઈ ઘણા ટાઈમે ઘરે આવ્યા હતા. પહેલા આવ્યા હતા સેટ, કેટલા વર્ષે ખબર નહીં. આજે દિનેશભાઈ ખરેખરમાં થેન્ક યુ. ભગવાન इसको बहुत लंबी उम्र दे मेरा प्यारा. સો મચ તમે ઘરે આવ્યા. ખરેખરમાં મારી ઈચ્છા એવી જ હતી કે તમે ઘરે આવી. અને એક વખત યાર મારા પહેલી વખત મકાન લીધું ત્યારે તમે નતા આવ્યા, લગ્નમાં નતા આવ્યા. એટલે હા, બસ આવી રીતે આવતા રહેજો. તમે આવો ને યાર, ખરેખરમાં દિલથી એમ દિલના સંબંધ છે, બીજું કંઈ નહીં. ઓકે, બીજું થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ આ દેખો તાપમાન બંધ થઈ ગયા છે. આ દેખો તોણી નાખી. એટલે ફ્રેન્ડ દિનેશભાઈ આવ્યા હતા ઘરે અને એમને જવાનું હતું બહાર. એટલે મેં કીધું આપણી ગાડી જિંદાબાદ. એ કે એમે ગાડી મારી જ નથી ચલાવીને, એટલે ભણતા અમે કેમ કે દિનેશભાઈ આવે ને એટલે દિલથી વધારે ખુશી થાય. અને ડીસામાં આવે ને એટલે બહુ જમ્યું હોય કે ના જમ્યું હોય પણ બહુ એમલા દેવા ફટાફટ પહોંચી જાઓ. એટલે ભાઈબંધી એ યાર. ફોટા ભલે ઓછા હોય પણ ભાઈબંધી એવું નહીં કે ફોટા વધારે હોય તો લગભગ મારા દોસ્તારના લગભગ ઓછા જ ફોટા હોય બધા. અને જે ગ્રેટ જ છે બધા. તો ફ્રેન્ડ અમે જમી લઈએ. અરવિંદ લેવા ગયો હોય અમારા જીજાજીને. તો ફ્રેન્ડ જમવામાં હે બાજરીના રોટલા અને અરવિંદ શું હે શાક છે એનું બટાકા ટોમેટાનું શાક હે, ડુંગળી હે. અને તો આપણે ભાઈબંધ દિનેશભાઈ ગયા અને અમારા જીજાજી દિનેશજી આવી ગયા. હા, એ ગયા અને આવી ગયા. અરવિંદ લેવા ગયા હતા ને. તો હવે જમી લઈએ, બરાબર. જીજાજીને તો ખાવાનું હે નહીં, નકા તો ખવડાવી દો. એ લગભગ બહાર નાસ્તો કરીને આવે. તમે જોઈ ના કઢી પકોડા ખાઈને આવો ના? બસ સ્ટેન્ડ ના ખાઓ ને તમે? પહેલાં કયો ના ખાતા હતા? બસ સ્ટેન્ડ ના. દેખો ફ્રેન્ડ, અરવિંદ ત્યાં બેઠો હોય અને આજ તેજલ નહીં નાહી હે. દેખો કપડાં બદલી લાગે. આજ શિયાળો હોય ને એટલે 15 દાડે નાહે છે. એટલે આજ 15 દિવસ કાલ અરવિંદે કીધું ને એટલે શું કે તેજલ? હા, એટલે અને આને કાળું સ્વેટર પણ આના ઉપર વધારે ફાવે, આપણા ઉપર વધારે ફાવતો નહીં. કેમ ખબર હે? કેમ કે રોમ રોમ ભાઈઓ. અરવિંદ જો બેઠો. આજ કેવું થયું ખબર હે કે મારું સ્વેટર થયું ને ટોપી વાળો નહીં એટલે હું ઈયો નહીં બેઠો. અને જે મજા આવે ને ખરેખરમાં તેજલ સેવા કરવાની કેટલી મજા આવે. સાચું અને અમે 2 જણા હોય એટલે તો આ જમવાનું ચાલુ હોય.
બરાબર દરિયા બધા હાલે રે આ અમારા પંકજભાઈ બેઠા હે ચોકડ બેઠા તે ઉપર આ ડ્રાઇવરિંગ કરે છે એટલે અને આજ હે કઢી અને ચાવલ ફ્રેન્ડ ખરેખરમાં જમાડવાની જે મજા આવે ને પંકજભાઈ કેવું લાગે સાચું કેવું હે ને એટલે દેખો પંકજભાઈ હવે ડેલી આવે હું ગયેલો અને ખરેખર મજા આવી જાય બરાબર તો હવે જમાડીએ બરાબર ફ્રેન્ડ આ દેખો પકડીને બેઠા હે કઢી કેમ ખબર હે કે કઢી હોય ને તો કઢી તોડાવવાની આશા ખૂબ રહે બરાબર અને આજ કઢી જોરદાર બની અમે તો ડેલી ખાઈએ અત્યારે ખાવા બેસું બરાબર અને આ દેખો જય ગોગા બોલો જય ગોગા જય જય તાર અવાજ બરોબર પહોંચતો નહીં બોલો જય ગોગા ફ્રેન્ડ આપણે આવતા રે ના દેખો શું ખાય એલા જીમ જામ બિસ્કિટ કેમ તને જીમ જામ પહેલા નતા વાવતા તે આજ ખબર નહીં બાબા આજ ફર્સ્ટ ટાઈમ આ જીમ જામ બિસ્કિટ ખાય અમારા પરમ મિત્ર માટે લાયા હતા પણ પરમ મિત્ર ના ખાઈ ગયા આમ કે પરમ મિત્ર માટે જમણવારનું આયોજન કરવાનું બરાબર ને હા હાડી ખમી હારી ના લાગે તો બ્લોગ તો ઉતારે એમ હા તો ખેર જીમ જામ ખાઈને પછી તે શું કરે કઢી કીધી ખાધી કેટલી વાટકી નોર્મલી એટલે કેટલી વાટકી વાટકે મેં અડધો હતો હા તો એટલી તો હે તો હવે તાર શું કહેવાનું આજ વ્લોગ એન્ડ તારે કરવાનો ના તમે કરી દો આજ ન તારે કેમ કાલ મૂકાઈશ હાચો એક દાડો તું બને એક દાડો આખો દાડો તું બને ફ્રેન્ડ તમારું શું કહેવું કોમેન્ટ કરજો બરાબર કેમ કે વ્લોગ બનાવે ને ત્યારે મજા આવી જાય એમ શી ખબર એમ જોશ વધારે આવી જાય તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ